तो हेलो मित्रों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે આ વિડિયોમાં જોઈશું કે જે C2D ડિપ્લોમા એડમિશન 2026-27 માટે જે તમે ACPDC નું ફોર્મ ભર્યું હોય, ઓકે, C2D ડિપ્લોમા એડમિશન માટે, તો એની અંદર જો તમારે કંઈ પણ સુધારો કરવો છે તો તમે આ ગૂગલ ફોર્મ જે છે એ ACPDC દ્વારા આપેલું છે। તો આ જે ગૂગલ ફોર્મ જે છે ભરીને તમે તમારા ફોર્મની અંદર એડિટ એટલે કે સુધારો તમે કરી શકો છો। ઓકે, ડાયરેક્ટ તમે જે છે વેબસાઇટમાં લોગિન કરીને એ ફોર્મમાં સુધારો નહીં કરી શકો, પરંતુ આ જે ગૂગલ ફોર્મ તમે ભરશો, ઓકે, તો એ ડેટા પ્રમાણે એ લોકો તમારા ફોર્મમાં સુધારો કરશે। હવે આ સુધારો કોને કરવાનો છે પહેલાં ખાસ સમજી લો। તો જેમને ધારો કે ફોર્મની અંદર જે છે પોતાની કેટેગરી ચેન્જ કરવી છે, કે TFWમાં જે છે યસ સિલેક્ટ કરવું છે, કે ફ્રી શિપ કાર્ડમાં યસ કરવું છે, કંઈક નામમાં સુધારો કરવો છે, તો એવા જે ઘણા અમુક જે સુધારા છે હું તમને અહીંયા બતાવું છું કયા સુધારા તમે એમાં કરી શકશો। તો એ જેમને પણ ફોર્મ જેમનું કમ્પ્લીટ છે, ઓકે, અને જેમને ક્વેરી આવી છે, ઓકે, એમને તો સોલ્વ કરવાની જ છે વેબસાઇટમાં લોગિન કરીને, પરંતુ ઓકે જેમને ધારો કે રેન્ક ના મતલબ કે જ્યારે પણ મેરિટ આવશે, ઓકે, તમારું, તો એમાં જો તમારું મેરિટમાં નામ ના આવે, તમારે રેન્ક ના આવે, તો તમારા ફોર્મની અંદર કંઈ જે છે પ્રોબ્લેમ હશે। એ મેં તમને ગયા વિડીયોમાં સમજાવ્યું હતું કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતનું ચેક કરવું અને તમારું જે ફોર્મ જે છે ઓકે છે કે નહીં કઈ રીતનું ચેક કરવું, ઓકે, મેં તમને ખાસ એ વિડીયોમાં સમજાવી દીધું, તમારો વિડીયો ખાસ જોઈ લેવો, ઓકે, ભાઈ કઈ રીતનું આપણું ફોર્મ જે છે ચેક કરવું કે આપણું ફોર્મ ઓકે છે કે નહીં, ઓકે। તો એની અંદર તમારે જે છે ધારો કે જો રેન્ક ના આવે કંઈ પણ પ્રોબ્લેમના લીધે, જેમ કે જો તમે હજુ જે છે ધોરણ 10ની માર્કશીટ અપલોડ ના કરો કે ITIની માર્કશીટ અપલોડ ના કરો, તો તમારે જે છે લાસ્ટમાં તમારું રેન્ક નહીં આવે, તમારું એડમિશન નહીં થાય। તો એવા કેસમાં પણ તમારે આ ફોર્મ જે છે ભરવાનું છે, પરંતુ આની લાસ્ટ ડેટ છે 19 તારીખ, ઓકે, તમે 19 તારીખ સુધીમાં તમે જે છે આ ફોર્મ ભરી શકશો, ઓકે। 19 તારીખ પછી તમે જે છે આ ફોર્મ ભલે ભરો, પછી તમારો જે છે ફોર્મની અંદર સુધારો થશે નહીં, ઓકે। તો આ ફોર્મ જે ભરવા માટે તમને જે છે આ મેં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર જ છે, જે ઓફિશિયલી લિંક છે, ઓકે, તમે એના પર ક્લિક કરશો, તમે આ ગૂગલ ફોર્મની અંદર આવી જશો। જેવા તમે અહીંયા આવો છો, તમારે પહેલું કામ એ કરવાનું છે કે અહીંયા જે છે તમારી ઈમેલ આઈડી અહીંયા જે તમારે આવશે, ઓકે, જો તમારી ઈમેલ આઈડી નથી આવતી, તમે જે ઈમેલ આઈડીથી ફોર્મ ભર્યું છે એ ઈમેલ આઈડી, ઓકે, એ અહીંયા સિલેક્ટ કરવાની છે। જો ના આવે તો અહીંયા સ્વિચ અકાઉન્ટ પર ક્લિક કરવાનું, તમે જે પણ ઈમેલ આઈડી ફોર્મમાં આપી હોય એને સિલેક્ટ કરવાની છે। એના પછી અહીંયા નીચે આવવાનું છે થોડું, અને આની અંદર તમારે જે છે સૌ પ્રથમ તમારો એપ્લિકેશન નંબર ઓફ કેન્ડિડેટ, તમારો એપ્લિકેશન નંબર અહીંયા નાખવાનો છે। એપ્લિકેશન નંબર તમારા જે છે તમે જે પણ ફોર્મ ભર્યું હોય એ ફોર્મની અંદર સૌ પ્રથમ તમારું જે નામ ને બધું હોય ડિટેલ, એમાં તમને એપ્લિકેશન નંબર મળી જશે, અથવા તમે વેબસાઇટમાં લોગિન કરીને પણ તમારો એપ્લિકેશન નંબર તમે ત્યાંથી તમે જોઈ શકો છો। એના પછી સેકન્ડ જે ડિટેલ્સ છે એ છે નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર SSC માર્કશીટ, ઓકે, તમારું જે નામ છે ધોરણ 10ની માર્કશીટના જેવું, ઓકે, મતલબ જેવું એના પર આપેલું છે એવું જ તમારે અહીંયા નામ લખવાનું છે। એના પછી મોબાઈલ નંબર ઓફ કેન્ડિડેટ, બરાબર, તમારો જે છે એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે। એના પછી ધ ચેન્જ યુ વોન્ટ ટુ મેક ઇન યોર કેટેગરી, ઓકે, તો હવે તમારે અહીંયાથી જે છે એ સિલેક્ટ કરવાનું છે ભાઈ તમે શું સુધારો કરવા માગો છો, ઓકે, તમે જે છે અહીંયા ચૂઝ પર ક્લિક કરશો, એના પછી તમને જે છે અહીંયા અલગ અલગ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, ઓકે। તો આમાંથી જે છે આપણે જોઈ ગયું એમાં જે છે કયા તમે સુધારા કરી શકો છો, કે જેમ કે માની લો તમારી કેટેગરી જે છે એ ACBC છે, પરંતુ તમે ફોર્મ જે છે હાલ તમારી પાસે ડોક્યુમેન્ટ નહોતા અને એના કારણે તમે જનરલમાં ફોર્મ ભર્યું છે, પરંતુ હવે તમારી પાસે ડોક્યુમેન્ટ આવી ગયા છે, અને જો તમારે એમ કરવું છે ભાઈ હવે મારી કેટેગરી મારે ચેન્જ કરવી છે, ભાઈ ચેન્જ કેટેગરી ટુ ACBC, ઓકે, તમે આ ઓપ્શન સિલેક્ટ કરો, અને એમાં તમારે તમારો જાતિનો દાખલો જોઈશે, પ્લસ NCL એટલે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોઈશે, અને ક્યારનું આવવું જોઈએ, ઇશ્યુડ આફ્ટર 1/4/2024। ઘણા બધાને સર્ટિફિકેટ હોય છે, પરંતુ 1/4/2024 પહેલાંના હશે તો એ નહીં ચાલે, એક્ઝેક્ટલી 1/4/2024 પછી ના જ હોવા જોઈએ, કાં તો 1/4/2024નું હશે તો પણ ચાલશે, ઓકે। તો તમારી કેટેગરી જે છે, માની લો તમે જનરલમાં ફોર્મ ભર્યું છે, પરંતુ તમે ઓરિજિનલ જે છે એ ACBCથી બિલોંગ કરો છો, તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, મતલબ તમે શું સુધારો કરવા માગો છો, કઈ કેટેગરીમાં જવું છે એ તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનું। અને પછી માની લો તમારે ચેન્જ કેટેગરી ટુ SC કરવી છે, કે પછી STમાં, ઓકે, પછી ચેન્જ કેટેગરી ટુ EWS, ઓકે, તો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે કેટેગરી માટે। અને એના પછી ચેન્જ કેટેગરી ટુ જનરલ પણ છે, એના પછી ઓકે અહીંયા જે છે ભાઈ ચેન્જ સબ કેટેગરી ટુ PH, ઓકે, ફિઝિકલી હેન્ડીકેપ, એના પછી ચેન્જ સબ કેટેગરી ટુ DS, ઓકે, એના પછી ચેન્જ સબ કેટેગરી ટુ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ, ઓકે, એના પછી ચેન્જ TFWS ટુ યસ, ઓકે, એ નો ટુ યસ, એટલે કે જો તમે TFWSની અંદર એપ્લાય કરવા માગો છો, ઓકે, TFWS શું છે પહેલાં તો જોઈ લો, તો કે ટ્યુશન ફી વ્યુઅર સ્કીમ છે, ઓકે। તો આપણી જે બધી કોલેજ હોય છે તો એની અંદર અમુક સીટ જે હોય જે નક્કી કરેલી હોય
કે જેમાં સૌથી મતલબ સારી રેન્ક હોય, જેમાં સૌથી સારા માર્ક્સ હોય, એમને TFWS અંતર્ગત જો એમને એડમિશન મળે તો એમને કોલેજની ફી જે છે માફ થાય છે. ઓકે, પરંતુ એના માટે તમારી પાસે જે છે, અને આની અંદર બધી કેટેગરીના લોકો એમાં એપ્લાય કરી શકે. આના માટે એપ્લાય કરી કરવાનું છે જ્યારે તમારી ચોઇસ ફિલિંગ આવે. ઓકે, મતલબ કે કોલેજ પસંદગી તમારે કરવાની આવશે. ઓકે, ચોઇસ ફિલિંગ, તો એની અંદર જ તમને ઓપ્શન મળશે TFWSનું. કઈ રીતનું મળશે તો કે ચોઇસ ફિલિંગ તમે કરશો, જેમ કે ઇલેક્ટ્રિકલની ચોઇસ ફિલિંગ કરશો કોઈ પણ કોલેજની, માની લો ગવર્મેન્ટ પોલિટેકનિક જે છે, માની લો કોઈ પણ કોલેજ છે. ઓકે, તો જેમ કે તમે કોઈ કોલેજ સિલેક્ટ કરો છો એમાં તમને જેમ કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અલગ કોર્સિસ છે, તો એમાં તમને એક TFWSનું પણ એમાં દેખાશે. જેમ કે ઇલેક્ટ્રિકલ એક ડાયરેક્ટ હશે અને એક ઇલેક્ટ્રિકલ TFWS હશે, તો તમારે TFWSને પહેલું રાખવાનું છે. ઓકે, તો પરંતુ એના માટે શું હોવું જોઈએ તો કે એક આવકનો દાખલો હોવો જોઈએ, તો જ તમે આની અંદર એપ્લાય કરી શકો છો. ઓકે, તો કે અપલોડ વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ ઇશ્યુડ આફ્ટર 1/4/2024. જો તમે ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારે આવકનો દાખલાની અંદર અપલોડ કરવું પડશે, તો જ તમારા ફોર્મની અંદર એ તમે નો સિલેક્ટ કર્યું છે ફોર્મ ભરતી વખતે તો એમાં તમારું યસ આની અંદર સિલેક્ટ થઈ જશે. ઓકે, આના થોડા દિવસ પછી. એના પછી જો તમારે ફ્રી શિપ કાર્ડવાળું જે છે એ નો સિલેક્ટ કર્યું અને હવે તમારે યસ કરવું છે, તો તમે આ જે છે સિલેક્ટ કરો અને એમાં પણ તમારે જે છે આવકનો દાખલો જોઈશે. એના પછી અપલોડ SSC માર્કશીટ ફોર રેન્ક 0 કેન્ડિડેટ. જેમને ધારો કે રેન્ક ના આવે ધોરણ 10ની માર્કશીટના લીધે, ઓકે, અને તમારું ફોર્મ જે છે સબમિટ થઈ ગયું છે, તમે એમાં ક્વેરી આવી છે એ પણ હજુ સોલ્વ નથી કરી, તો પણ તમે અહીંયાથી આવીને ઓકે આ ઓપ્શન સિલેક્ટ કરી તમે ધોરણ 10ની બધી માર્કશીટ. આમાં કોને પ્રોબ્લેમ થાય કે જેમને ધોરણ 10 પાસ જે છે એ 2 થી 3 ટાઈમમાં કર્યું હોય, એમને એક જ માર્કશીટ અપલોડ કરી હોય તો આ પ્રોબ્લેમ આવી શકે છે, તો એમને આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. એના પછી છે અપલોડ કોન્સોલિડેટેડ ITI અથવા TB માર્કશીટ ફોર રેન્ક 0 કેન્ડિડેટ. ઓકે, તો આની અંદર જે છે તમારે માની લો તમારે ITIની માર્કશીટના લીધે પ્રોબ્લેમ થયો છે, મતલબ કે તમે જો એક્ઝેક્ટલી એને અપલોડ નથી કરી, એટલે કે 2 વર્ષની, ઓકે, કાં તો કોઈ 1 જ વર્ષની અપલોડ કરી છે, કાં તો તમારી જે ફાઇનલ આવે કોમ્બિનેશન મતલબ 2 વર્ષની એ તમે અપલોડ કરો તો પણ ચાલે, પરંતુ એ પણ તમે નથી કરી અને એના લીધે કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો છે, તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને તમારે એ માર્કશીટને અપલોડ કરવાની છે. ઓકે, અપલોડ કરીને કરવાની છે, આ ગૂગલ ફોર્મની અંદર જ કરવાની છે. તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે એના નીચે તમારે જે છે હું તમને બતાવું છું ત્યાં તમારે અપલોડ કરવાની છે. એના પછી ચેન્જ જેન્ડર ટુ મેલ અને ચેન્જ જેન્ડર ટુ ફિમેલ. ઓકે, જો ભૂલથી કોઈને એવું સિલેક્ટ થઈ ગયું હશે તમે આ પણ અહીંયા સુધારો કરી શકો છો. તો આટલા સુધારા તમે અહીંયાથી કરી શકશો. કોઈ પણ સુધારો તમારે જે કરવાનું છે ને તમારે સિલેક્ટ કરવાનું છે, જેમ કે આપણે અહીંયા સુધારો કરીએ છીએ ચેન્જ કેટેગરી ટુ ACBC કરીએ. ઓકે, પહેલો હું સિલેક્ટ કરું છું, એના પછી અહીંયા નીચે જવાનું છે અને અહીંયા તમારે જે છે અહીંયા ડોક્યુમેન્ટ મતલબ કે અહીંયા અપલોડ કરવાના આવશે. તો આની અંદર તમારું જે પહેલું જે છે ને એ જેમ કે અહીંયા બધા માટે છે, જેમ કે માની લો તમારી કેટેગરી જે છે એ OBC છે, પરંતુ તમે ફોર્મ ભર્યું જનરલમાં, હવે તમારી પાસે ડોક્યુમેન્ટ આવી ગયા નોન ક્રિમિનલ જાતિનો દાખલો. ઓકે, OBCની વાત છે અહીંયા, OBC એટલે કે ACBC. ઓકે, તો એમને જે છે ને અહીંયા પહેલાં જે છે તમારો અપલોડ રિલેટેડ ડોક્યુમેન્ટ્સની અંદર જાતિનો દાખલો અહીંયા અપલોડ કરી દેવાનો અને નીચે તમને અહીંયા બીજું જે ઓપ્શન જે છે એ ઓનલી ફોર ACBC માટે આપેલું છે, ખાલી NCL સર્ટિફિકેટ માટે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે. તો ફક્ત ACBC વાળાને જ અહીંયા એમને નોન ક્રિમિનલ જે છે અહીંયા એડ ફાઇલ પર ક્લિક કરવાનું અને મોબાઈલમાંથી તમારી જે છે PDF સિલેક્ટ કરવાની છે અહીંયા મતલબ કે બીજા નંબરની અંદર. ઓકે, જેમને ધોરણ 10ની માર્કશીટના લીધે પ્રોબ્લેમ હોય કે ITIની માર્કશીટના લીધે પ્રોબ્લેમ હોય તો એમને જે છે અહીંયા પહેલા ઓપ્શનની અંદર જ એમને જે છે અહીંયા અપલોડ જે રિલેટેડ ડોક્યુમેન્ટ છે એની અંદર અહીંયા એડ ફાઇલમાં જે તે PDF અપલોડ કરી દેવાની. એની મેક્સિમમ સાઇઝ 1 MB હોવી જોઈએ, એનાથી વધારે નહીં હોવી જોઈએ. ઓકે, તો એ તમારી રીતના ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી. ઓકે, જો જેમને ધોરણ 10ની અથવા ITIની માર્કશીટના લીધે કંઈ પણ પ્રોબ્લેમ છે અથવા તો TFWમાં તમારે યસ કરવું છે, તો તમે આવકનો દાખલો જે છે અહીંયા અપલોડ કરવાની ફર્સ્ટમાં. ઓકે, અહીંયા સેકન્ડમાં તમારે કશું પણ અપલોડ નથી કરવાનું, ખાલી ACBC વાળાને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એ અહીંયા અપલોડ કરવાનું છે બીજા નંબરમાં અને જાતિનો દાખલો પહેલા નંબરમાં. એના પછી અહીંયા જે છે તમારે શું કરવાનું છે તો કે મેન્શન યોર એડિટ ડિટેલ્સ ઇન બ્રીફ. અહીંયા શું કરવાનું છે તો અહીંયા તમારે લખવાનું છે, જેમ કે તમે શું સુધારો કરવા માગો છો એ. ઓકે, માની લો તમે સિલેક્ટ કર્યું છે કે મારે TFWમાં નોથી યસ કરવું, તો તમે અહીંયા લખી દો ઇંગ્લિશની અંદર કાં તો ગુજરાતીમાં. ઓકે, મતલબ ઇંગ્લિશમાં જ લખો પરંતુ ગુજરાતીમાં એ રીતનું, જેમ કે અહીંયા લખેલું છે ભાઈ એક્ઝામ્પલ કે ભાઈ TFWમાં નો ટુ યસ કરવું, અથવા તમે લખો કે ભાઈ જે છે એ મેં 2 માર્કશીટ અપલોડ કરી દીધી છે. ઓકે, માર્કશીટ પ્રોબ્લેમ છે એ તમે અહીંયા લખી શકો છો. એના પછી તમારે જે છે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું છે, તમારું ગૂગલ ફોર્મ સબમિટ થઈ જશે. ઓકે, અને થોડા દિવસ પછી કાં તો જે લાસ્ટ ડેટ છે ત્યાં સુધી તમારો જે છે સુધારો થઈ જશે ફોર્મની અંદર. તમે વેબસાઇટમાં લોગિન કરીને જોશો ત્યાં તમારો સુધારો થઈ જશે. ઓકે, તો આ રીતનો તમે જે છે સુધારો કરી શકો છો તમારા C2Dના ફોર્મની અંદર. તો આઈ હોપ કે તમને જે છે આ સુધારા માટે ખબર પડી છે કઈ રીતનું કરવું હોય. અને આ ગૂગલ ફોર્મની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી ક્લિક કરીને અહીંયા આવી શકો છો અને ફોર્મ ભરી શકો છો.
હવે જે છે આની લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની કઈ છે આ ગૂગલ ફોર્મની, તો કે 19 તારીખ છે, 19/5. ઓકે, 19/5 સુધીમાં તમે આ ફોર્મ જે છે ભરી શકશો. કઈ તારીખ છે લાસ્ટ ડેટ? તો કે 19 જે છે એ 19/5 તમે સુધી તમે જે છે આ ફોર્મ ભરી શકશો. હવે ઘણા બધાને ક્વેશ્ચન હશે કે ભાઈ અમારી નેક્સ્ટ પ્રોસેસ શું હશે? તો નેક્સ્ટ જે પ્રોસેસ મેં તમને કી ડેટ્સમાં સમજાવેલી છે ભાઈ અલગ અલગ પ્રોસેસ શું રહેશે, એ વિડીયોની લિંક પણ તમને આપેલી છે, તમે વિડીયો જોઈ શકો છો. ઓકે, અને ઘણા બધાને ફોર્મ ભરવાના પણ બાકી રહી ગયા છે. તો જો આગળથી તારીખ આવશે, ફરીથી ફોર્મ નવા ચાલુ થશે તો હું તમને જાણ કરીશ, તો તમે નવા ફોર્મ ભરી શકશો જેવા ચાલુ થશે તો. ઓકે, તો તમે આગળની અપડેટ માટે તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને વિડીયો અપલોડ થાય એની નોટિફિકેશન મળતી રહે. ઓકે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ એને શેર કરજો. અને સુધારો કરવાનો છે તમે આ ગૂગલ ફોર્મથી કરી શકશો. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. ઓકે, તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.